નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે માનસી. દર્શક મિત્રો, આપણો જે કાર્યક્રમ છે તમારો અવાજ, તે કાર્યક્રમ અંતર્ગત આપણે તેવા સાંપ્રત વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ કે જે સામાન્ય જનતા દ્વારા પૂછવામાં આવતા હોય છે. તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે પસંદગીનું માપદંડ. એક તરફ દર્શક મિત્રો, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના જે બ્યુગલ છે તે ફૂંકાઈ ચૂક્યા છે. દરેક પક્ષો જે રીતે અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે, આ સાથે જ ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે મહત્વનું જ્ઞાતિવાદનું જે રાજકારણ હોય છે તે માનવામાં આવતું હોય છે. આ સાથે જ આપણે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં રાજકીય પક્ષો દ્વારા અત્યારે દરેક બેઠકો છે તેના માટે માઇક્રો પ્લાનિંગ છે તેની પણ શરૂઆત થઈ છે. આ સાથે જ તોડજોડની જે રાજનીતિ છે તે પણ ચાલી રહી છે. દરેક સમાજ અત્યારે પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ મળે તેવી માંગ કરી રહ્યા છે. આ સાથે જ પક્ષ પલટાની જે મોસમ છે તે પણ જામી છે. આ સાથે જ આપણે વાત કરીએ કે રાજકીય પાર્ટીઓએ અત્યારે નગારા સજાવી દીધા છે. આ સાથે જ ઘા દેવા તેઓ તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એકબીજાની બેઠકોમાં ગાબડું પાડવા માટે તૈયાર છે. આ સાથે જ આજે મહત્વના વચ્ચે એક સમાચાર પણ સામે આવ્યા હતા. જ્યારે ગુજરાતના રાજકારણમાં આદિવાસી બેઠક પર સૌથી વધારે પ્રભુત્વ હોય છે તે માનવામાં આવતું હોય છે. કહેવામાં આવે છે કે આદિવાસી જેના પક્ષમાં હોય છે તે પક્ષની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી હોય છે તેમાં જીત થતી હોય છે. આ વચ્ચે જ આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે કોંગ્રેસના જે 50 વર્ષથી જૂના નેતા હતા તે મોહનસિંહ રાઠવા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપના પક્ષમાં જોડાયા છે. ભાજપનો ચોક્કસપણે આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય, કારણ કે 2017ની જે વિધાનસભાની જે ચૂંટણી હતી તે આદિવાસી ફેક્ટર પર ક્યાંક ને ક્યાંક ભાજપે જે બેઠકો હતી અમુક બેઠકો પરથી હાથ ગુમાવવો પડ્યો હતો. આ સાથે જ પાટીદાર ફેક્ટરની જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આદિવાસી ફેક્ટર, ઓબીસી ફેક્ટર અને પાટીદાર ફેક્ટર છે કે જેનું ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સવિશેષ મહત્વ માનવામાં આવતું હોય છે. આ સાથે જ ગુજરાતમાં આ વર્ષે જો વાત કરવામાં આવે તો 2022ની જે ચૂંટણી છે તે રસપ્રદ એટલા માટે માનવામાં આવે છે કે પહેલાં તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તેમ બે પક્ષ હતા, પણ આ વખતે જે ત્રિપાખીયો જંગ છે તે પણ જામી ચૂક્યો છે, કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી પણ બરાબરીની જે ટક્કર છે તે ઝીલીને ઊભું છે. તો આજ વિશે આપણે પસંદગીના માપદંડમાં આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મારી સાથે સ્ટુડિયોમાં મહેમાન પણ ઉપસ્થિત છે. કલ્પ પટેલ કે જેઓ નેતા ભાજપ છે, પારસ જોશી કે જેઓ નેતા કોંગ્રેસ છે, પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રુઝાન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર છે. તો આપ સૌનું અમારા મંચ પર હાર્દિક સ્વાગત છે. તો કલ્પજી, શરૂઆત આપથી કરવા માંગીશ કે જે રીતે વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે, આ સાથે જ જ્ઞાતિવાદનું જે રાજકારણ હોય છે તે પણ ગરમાયું છે, તો શું કહેશો? માનસીબેન, સૌપ્રથમ તો કેટીવી ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ. જ્યારે આપ વાત કરી રહ્યા છો જ્ઞાતિવાદ અંગેની, આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે ગર્વભેર કહેવું છે કે આ દેશની અંદર દેશના જૂના જ્ઞાતિવાદી રાજકારણને વિકાસની રાજનીતિ તરફ અગર કોઈ લઈ ગયું હોય તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ લઈ ગયા છે. અને તેના માટે હું નાનું ઉદાહરણ પણ આપીશ કે આપણે 2014ની લોકસભાની ચૂંટણી યાદ કરીએ કે જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આજે દેશના પ્રધાનમંત્રી છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા. તે સમયે લગભગ દરેક ટીવી ડિબેટમાં એક બાબત ખુલીને સામે આવતી અને મોટાભાગના પોલિટિકલ પંડિત એક વાત મૂકતા હતા કે દેશનું જ્ઞાતિવાદી સમીકરણ જોતા, અન્ય પાર્ટીઓના ઉમેદવાર જોતા એ ચિત્ર ઉપસી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 2014ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ પ્રાપ્ત નહીં કરી શકે. ભાજપે અન્ય પાર્ટીઓનો ટેકો લેવો પડશે. પણ 2014ની અંદર જનતાએ જે ચુકાદો આપ્યો, ગુજરાતમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલી વિકાસની રાજનીતિને સ્વીકારી અને તમામ પોલિટિકલ પંડિતો અને અન્ય રાજકીય પાર્ટીઓના તમામ ગણિત ખોટા પડ્યા. ના જ્ઞાતિવાદ ચાલ્યો, ના જાતિવાદ ચાલ્યો, ના પ્રાંતવાદ ચાલ્યો. ફક્ત ને ફક્ત જનતાએ વિકાસની વાત કરીને વિકાસ માટે નરેન્દ્રભાઈને ભાજપને વોટ આપ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે. જ્યાં સુધી મારી બીજી એક વાત કહેવી છે કે અમે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ છે. રાજકીય પક્ષ હોવાના નાતે અમે તમામ સમાજ હોય, વર્ગ હોય, જ્ઞાતિ હોય, તમામને સાથે રાખવાનો પ્રયાસ કરીએ છીએ. ચાહે અમારું સંગઠન હોય કે સરકાર, અમે એક સર્વસમાવેશક માળખું બનાવવાનો પ્રયાસ અચૂકપણે કરતા હોઈએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીનો સર્વસમાવેશી રાજનીતિનો એક સિદ્ધાંત રહેલો છે. એટલે ભાજપ માટે
ગુજરાતનો વિકાસ, શાંતિ, સલામતી રહે એ અમારા માટે સૌથી મોટી વાત છે. અમે બધાને સાથે લઈને ચાલતા આવ્યા છીએ, આગળ પણ ચાલતા રહીશું. જી ચોક્કસથી કલ્પ. તો પારસજી, રુઝાનજી, પ્રશાંતજી, આપ સૌનું પણ અમારા મંચ પર સ્વાગત છે. તો પ્રશાંતજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આ વખતે ગુજરાતની ચૂંટણી છે તેની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ પણ છે, તો આ જ્ઞાતિવાદ છે તે કેટલો અસરકારક માનવામાં આવે છે આ ચૂંટણીમાં? એમાં કેવું છે, જ્ઞાતિ જાતિના વાડામાંથી દેશ કે રાજ્ય ક્યારેય બહાર નહીં આવી શકે. એટલે કહેવા માટે બહુ સારું હોય છે, પણ આની ઉપર જ રાજકારણ આની આસપાસમાં ફરતું હોય છે. માત્ર એક પ્લેટફોર્મ તૈયાર કર્યા પછી બાકી તો મારો કોણ છે, મારા સમાજનો કોણ છે, મારી જ્ઞાતિનો કોણ છે, આને તમે ધ્યાન નથી રાખ્યું. મારા સમાજના વ્યક્તિઓને ટિકિટ નથી આપી એટલે મારો સમાજ તમારી પડખે નથી. આ રાજકીય પક્ષો ઉપર અત્યારે પણ પ્રેશર પોલિટિક્સ ચાલુ છે. આજના દિવસે પણ આપણને ખબર છે કે અલગ અલગ સમાજ અલગ અલગ જગ્યાએ બેઠકો કરી રાજકીય પક્ષો પાસે ટિકિટની વાત કરે છે. એ 2014નું ઉદાહરણ બહુ સારું આપ્યું. કલ્પ મારો મિત્ર છે, પણ એ એક અપવાદરૂપ એટલા માટે હતું કે એ વખતે ભારતીય જનતા પાર્ટી માત્ર પહેલાં સત્તામાં આવવાનો એક પ્રયત્ન હતો એ લોકોનો. સત્તામાં આવવા માટે જે કંઈ, અને એ વખતની આખી પરિસ્થિતિ ખબર છે કે 2013માં કોંગ્રેસને જે ભ્રષ્ટાચારની રીતે કે બીજી કોઈ રીતે નેગેટિવ ઇમેજ જે ઊભી કરાઈ આખા દેશમાં, અને એ બે ત્રણ જે વખતે 2008થી 2012ના એમના કૌભાંડો બહાર આવ્યા હતા, એને લઈને આખા દેશમાં એક નેગેટિવ જુવાળ હતો. એ જુવાળને એન્કેશ કરતા જે ભારતીય જનતા પાર્ટીને આવડ્યું, જે કદાચ આજની તારીખમાં 2019થી 2022માં કદાચ કોંગ્રેસને નથી આવડતું, કારણ કે મુદ્દા ત્યાં છે જ. એટલે મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર, એ બધું ત્યાંનું ત્યાં છે જ. પણ જે ભાજપ જે એન્કેશ કરી શક્યું, અને પાછી તો જ્ઞાતિ જાતિ જાય પિક્ચરમાં. તમે બાકી બધા રાજ્યોની રચના જોઈ લો કે ભલે ઉપર પ્રધાનમંત્રી મોદી સાહેબ રહ્યા, પણ બાકી નીચેના રાજ્યોમાં જે રચના કરી છે એ જ્ઞાતિ જાતિના આધારે કરી છે. અત્યારે ગુજરાતનું ઇલેક્શન છે એટલે પાછો ગુજરાત પર આવી જાઉં તો આદિવાસીને રીઝવવા માટે કોણે કેટલી સભા કરી? દાહોદથી શરૂ કરી છે બધાએ. એ પછી રાહુલ ગાંધી હોય, નરેન્દ્ર મોદી હોય કે અરવિંદ કેજરીવાલ હોય, દાહોદથી, કારણ કે આદિવાસી સમાજને રીઝવવા ગયા. પાટીદાર સમાજનું તો રોજ ચાલે છે, 45 સીટોમાં ટિકિટ ફાળવણીમાં અમને ભેગા રાખો, ભાજપ અમને અહીંયા 10 ટિકિટ નહીં આપે તો અમે સામા પડી જઈશું, અહીંયા કોંગ્રેસ અમારી પાસે આ નહીં કરે તો અમે આ કરીશું. આમ આદમી પાર્ટી પાસે પહેલી વારની ટર્મ છે. ઉમેદવાર 182 ક્યાંથી લાવવા એ ચિંતાનો વિષય હતો. એટલે જ્યાં જે સારા સેલિબ્રિટી જેવા માણસો એમને મળ્યા સ્થાનિક કક્ષાએ, કે જેમને છેલ્લા 2-3 ટર્મથી ભાજપ કોંગ્રેસમાં ટિકિટ નહોતી મળતી, એ લોકોએ ક્યાંક ને ક્યાંક અત્યારે આમ આદમી પાર્ટી થકી પોતાનું નસીબ અજમાવ્યું છે. પણ ઓવરઓલ જ્ઞાતિ જાતિ વગર, કારણ કે જો એવું જ હોય તો શું આ કોઈ પણ એક વિધાનસભા મત વિસ્તારમાં એવો ડાયો, ઠરેલ, શિક્ષિત, જે સમજી શકતો હોય, રાજકારણને સમજી શકતો હોય, જે પ્રજાને સમજી શકતો હોય, એવા કેટલાને ટિકિટ આપે છે રાજકીય પક્ષો? બતાવી દે. આજે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કેમ રાજીનામું આપ્યું? કે એમણે ઓલરેડી એમના પુત્ર માટે ટિકિટ માંગેલી છે, અને જ્યાં મેળ નથી પડ્યો એટલે. અને બીજું, ભાજપને ખબર છે કે હજી પણ એવી વિધાનસભા છે કે જ્યાં જીતી શકાતું નથી જ્ઞાતિ જાતિના આધારે. તો કોંગ્રેસના જે તૈયાર થયેલો માલ મટીરિયલ છે એમને આપણા અંકે લઈ લો એટલે એ સીટ આપણા અંકે થઈ જાય. એની આજુબાજુ રમાતું હોય છે. આના બહાર આપણે ક્યારેય નહીં આવી શકીએ, સિવાય કે એ સેલ્ફ એક મોટિવેશન અથવા તો સેલ્ફ જેને કે અવેરનેસથી લોકો બહાર આવે કે ભાઈ મારે મારો પ્રતિનિધિ જ્ઞાતિ જાતિવાળો નથી, પણ મારા વિસ્તારને સમજે એવો, મારી વસ્તુને, ઇકોસિસ્ટમને સમજે એવો, જે સરકારમાં મારો અવાજ ઉઠાવી શકે એવો કોઈ વ્યક્તિ. એટલે એ જનતા જ્યાં સુધી સમજીને આમાંથી બહાર નહીં લાવે રાજકીય પક્ષોને, ત્યાં સુધી રાજકીય પક્ષો આપણને આમાં જ રાખશે. જી ચોક્કસથી પ્રશાંતજી. તો રુઝાનજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જ્યારે આપણે ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરી રહ્યા છીએ, દરેક વખતે જે જાતિગત સમીકરણ પોલિટિકલ પાર્ટીનો જે પ્રમુખ મુદ્દો હોય છે તે શું કામ બનાવવામાં આવતો હોય છે? થયું છે શું, આફ્ટર મને શરમ આવે છે કે 75 વર્ષની આઝાદી પછીથી આજની તારીખમાં બી આપણે તે જાતિવાદ વધ્યો છે, ઓછો થવાના બદલે વધ્યો છે. કારણ કે 2 રીઝનના લીધે. એક તો કે સમાજો સમજી ગયા છે કે અમે આ જાતિવાદ કરશું તો અમને ટિકિટો મળશે, અને ટિકિટો મળશે તો અમારું પોલિટિકલ વર્ચસ્વ થશે, અને પછી અમારા લોકો પછી પાછળથી ભલે કામ કરે ના કરે, બધી આખી અલગ વાત છે. અત્યારે એમાં આપણે ના પડે, પણ એવું એ લોકોને મેન્ટલી થોપામાં બી આવ્યું છે મનમાં, એ લોકોને એવું લાગે છે કે અમે પાવરફુલ છીએ. અને બીજો મોટો ઇશ્યુ અહીંયા શું છે કે પોલિટિશિયનોને બી ખબર છે કે આ સૌથી ઈઝી રસ્તો છે. એક ઈઝી રસ્તો છે ધર્મ, બીજો ઈઝી રસ્તો છે દેશના નામે. પછી ભલે ચાઇના ઇન્ફિલ્ટ્રેશન આવી ગયું હોય ને આપણે કેટલી જમીનો ગયો, પણ પછી ચાઇનાની સામે લડ્યા, પાકિસ્તાનની સામે લડ્યા. વચ્ચે એક ડેટા આવ્યો હતો કે ભાઈ શું કહેવાય, પેલું પાકિસ્તાનના આપણા ઇન્ડિયામાં કેટલી ડિબેટો થાય છે 9 વાગ્યાના ટાઈમે, અને આપણા ઇન્ડિયાની બેરોજગારીની ડિબેટ હોય, આપણા આર્મીના સૈનિકોના પ્રોબ્લેમની ડિબેટ હોય, આપણા મોંઘવારી ડિબેટ હોય, એ નથી થતી, પણ પાકિસ્તાનની ડિબેટ થાય છે. એટલે તમે સમજી શકો કે આપણા લોકોને કઈ રીતે બ્રેન વોશ કરવામાં આવે છે. ત્રીજી આપણી વોટ્સએપ યુનિવર્સિટી તો ચાલે છે ભમ ભમાઈને.
એટલે અત્યારે પ્રોબ્લેમ શું છે કે હવે જાતિવાદ પર એ ઇશ્યુ અત્યારે એ થઈ રહ્યો છે કે જ્યારે બી લોકોને અંદરથી કહે છે કે તમારી જાતિનો તમારા સમાજનો આવશે તો એ લોકો બહુ એમ હરખાય છે કે હા, પણ મને એ બધી જાતિઓને એ બધા સમાજને કહું છે કે તમે શરમ આવી જોઈએ સાહેબ કે તમે તમારા જાતિને સમાજની દીકરીઓને, બહેનને, વાઈફ, વહુઓને તમે સપોર્ટ નથી કરી શકતા. એ લોકો જોડે જયારે ઘરેલુ હિંસા થાય છે, જે આડાઅવળા થાય છે, ત્યારે તમે એ લોકોને જોડે ઉભા નથી રહેતા ને અત્યારે તમારે પોતાનો પોલિટિકલ રોટલા શેકવા માટે, પોલિટિકલ પાવર માટે તમે અમારો સમાજ, મારો ધર્મ કરીને ઉભા રહી જાવ છો. એટલે તમારે સાહેબ શરમ આવી જોઈએ, પહેલી પોઈન્ટ. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આજની તારીખમાં બી અલ્ટિમેટલી ભલે મને હજી ખબર છે ખાલી આપણે કોઈ શું કહેવાય પોલિટિકલ પાર્ટી અલગ નથી. મને યાદ છે કોંગ્રેસ વખતે પેલી ખામ પામ બધું ગોડ નોઝ જે જાતના નામો આપ્યા હતા, જે જાતની સ્ટ્રેટેજીઓ કરી હતી, એવી રીતે બીજેપી કરે છે. હવે અત્યારે અગર આપનું એક્ઝામ્પલ લઉં તો આપ પાસે અત્યારે પ્રોબ્લેમ એ છે કે એને એના સેલ્ફને જરા અલગ બતાવવા માંગે છે ને એટલે એને ખબર છે કે અગર એને જીતવું છે તો હી હેવ ટુ શો હિમસેલ્ફ ડિફરન્ટ. એને એટલા માટે એની એક અલગ એની સ્ટ્રેટેજી છે જે મને ગમે છે, કારણ કે એટલી જાતિવાદ ને ધર્મવાદ તો એટલા નથી કરતા, થોડા કરે છે. અને હજી સોશિયલ એન્જિનિયરિંગ તમે લોકો ભૂલી ગયા છે એક વર્ડ સોશિયલ એન્જિનિયરિંગ. સોશિયલ એન્જિનિયરિંગ નો મતલબ એ કે જ્યારે જેને કે ઘણા એરિયાઓમાં 2-3 4 જાતિઓના અંદર લડાવવાના અને પછી જેને પેલું શું કે 2-3 પેલા એ લડે, પેલી શું કે બિલાડીઓને લડે ને વાંદરાને ફાયદો થાય એવું કરે છે. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં આપણા દેશમાં ઇલેક્શનો જે મેઇન મુદ્દાઓ, જે લોકો વાળા મુદ્દાઓ છે, આપણા દેશ જે આગળ લાવવા મુદ્દાઓ, જે આપણા સરાઉન્ડિંગ ના આગળ આપણા ગરીબો જે ગરીબીમાંથી દૂર નીકળો, જે ઇન્ક્લુઝિવ ગ્રોથ જેને કહું છું, યા જે કોવિડમાં ઇશ્યુઝ, એવા ઇશ્યુઝ પર તો લડાતા જ નથી. આપણા મુદ્દા તો જાતિ પર લડાય છે. અને સૌથી વર્સ્ટ વાત કે હવે મોટી જેને કે આ પટેલ સમાજ, આજે પેલા નરેશભાઈ કે શું નામ છે, મોભી કે જે બી એમને બહુ ઘમંડ થતો છે, પણ મારે કેવું છે કે તમારા આખા પટેલ સમાજે શરમાવું છે કે તમારી દીકરીઓની શું હાલત થાય છે. કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ. જી રુઝાનજી, હું આપની પાસે આવું છું. આપણી જોડે સ્ટુડિયોમાં અત્યારે પારસજી પણ અત્યારે ઉપલબ્ધ છે. તો પારસજી, હવે આપની પાસે આવવા માંગીશ. આજના દિવસનો જે સૌથી વધારે સળગતો મુદ્દો હતો કે જે રીતે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે કે જ્યારે કોંગ્રેસ સાથે તેઓએ મોહનસિંહ રાઠવાએ જ્યારે છેડો ફાડ્યો છે, આપની શું પ્રતિક્રિયા છે આ મામલે? જી મેડમ, ચોક્કસપણે પહેલા KTV ને અભિનંદન આપું કે આજે આપણે એક સારા વિષય પર ડિબેટ કરી રહ્યા છે. સાથે સાથે એ બી કહું કે કોંગ્રેસ પક્ષની અંદર ઘણા બધા ઉમેદવારો છે અને સ્વાભાવિકપણે જો ઘણા જૂના જે જોગ્યો હોય, હવે તેમને જો ટિકિટ ના મળે અથવા તો તેમને જે વંશવાદ ફેલાવવાની જેમની ઈચ્છા હોય તો પુત્ર માટે ટિકિટ માંગતા હોય, પરંતુ તે વિસ્તારની અંદર અથવા તો તે વિધાનસભાની અંદર કોઈ સારા ઉમેદવાર આગળ આવ્યા હોય, તો કોંગ્રેસ પક્ષ જે છે એ ભૂતકાળની જે ભૂલો જે છે ગુજરાત રાજ્યની અંદર કરવા માંગતું નથી. અને જેથી કરીને કોઈ બી એવો મોભી જે હોય 50 વર્ષ જૂના હોય કે ગમે તેટલા વર્ષ જૂના હોય, પરંતુ તેણે વિધાનસભાની અંદર પોતે એવા જે છેલ્લા કેટલાક 5 વર્ષની અંદર એવા કાર્યો ના કર્યા હોય અથવા તો પુત્ર પ્રેમ દર્શાવેલો હોય અને એ લોકો જો એવું નાક દબાવવા માંગતા હોય કોંગ્રેસના મોવડી મંડળનું કે અમારે ટિકિટ જોઈએ જ, નહીતર તો અમે બીજા પક્ષમાં જતા રહીશું, તો અમે પહેલા જ રાહુલ ગાંધીજી ઉદયપુરની જે અમારી જે મીટિંગ હતી એની અંદર બી કીધું હતું અને અવારનવાર અમારા જગદીશ ઠાકોરજી અને રઘુ શર્માજી બી કહે છે કે જેને ખરેખર જેને સત્તાનો મોહ છે એ લોકો અત્યારે જ પોતે રાજીનામું આપી અને જઈ શકે છે. એના માટેના ઘણા ઉદાહરણો તમે જોયા હશે કે જયરાજસિંહ પરમાર છે કે હાર્દિક પટેલ છે કે અત્યારે તમે આ નેતાનું નામ આપ્યું, એવા ઘણા બધા નેતાઓ છે કે જેને સત્તાનો મોહ છે, સેવાનો મોહ નથી. લોકોની સેવા કરવાના ધ્યેયથી જે વ્યક્તિ આજે આગળ આવે છે અને પોતે જેને પોતાની વિધાનસભાની અંદર 5 વર્ષ 10 વર્ષથી કામ કર્યું છે, એવા યુવા નેતાઓને અને એવા જ જે કોંગ્રેસને સમર્થન કરનારા અને પૂરેપૂરો ન્યાય આપીને જીતી શકનારા જેવા જે નેતાઓ જે છે તેમને જ ટિકિટ આપવાની હતી. અને ભલે હવે એમના જે નેતા જે છે એ ગયા ભાજપમાં, તો અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમની આવતી કારકિર્દી માટેની, પરંતુ કોંગ્રેસ પક્ષની અંદર કોઈ બી નાક દબાઈ અને ટિકિટ મેળવી શકે એ દિવસો હવે ગયા છે. જી મેડમ, બોલો. જી ચોક્કસથી પારસજી, આપણે જે રીતે વંશવાદનું જે રાજકારણ હોય છે તે દરેક પક્ષ દ્વારા રમાતું હોય છે, જ્યારે તમારા જે નેતા છે કે છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ પ્રત્યે સમર્પિત હોય છે, કે જે રીતે તેમણે કહ્યું કે તેમના પુત્રને જે ટિકિટ હતી તે નહોતી આપવામાં આવી અને આદિવાસી જે સમાજ છે તેનો જે જાણીતો ચહેરો છે તે પણ મોહનસિંહ રાઠવાને માનવામાં આવે છે. તો શું આપને નથી લાગી રહ્યું કે મોહનસિંહ રાઠવાના જવાથી આદિવાસી સમાજ પર આની અસર પડશે? જી મેડમ, ચોક્કસપણે કહું કે આવા ઘણા નેતાઓ કોંગ્રેસની હરોળમાં બેઠેલા જ છે
અમારી પાસે નવસારીની અંદર જે છે, સાપુતારાની અંદર છે, ડાંગ ગાવાની અંદર ઘણા બધા એવા નેતાઓ જે છે કે જે પૂરતું નેતૃત્વ આદિવાસી સમાજની અંદર ધરાવે છે અને પોતે જે આદિવાસી સમાજની સીટો એ અકબંધ કરી શકે એવા ઘણા નેતાઓ જે છે. તમે ભૂતકાળની અંદર ઉદાહરણ જોયા હશે કે હું નેશનલ લેવલનું ઉદાહરણ આપું કે ગુલામ નબી આઝાદ બી હતા, કે અત્યારે આદિવાસી નેતાજી છે મોહનસિંહ રાઠવા, એ ગયા, બરાબર છે, ગયા તો કોઈ જ વાંધો નથી, પરંતુ એનો કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી, કારણ કે કોંગ્રેસ એક વ્યક્તિ જે આદિવાસી સમાજની અંદર ઘણા બધા ચહેરાઓ છે, કોઈ એક જ વ્યક્તિ આદિવાસી સમાજનો ઠેકો લઈને બેઠો એવું નથી. આદિવાસી સમાજની અંદર ઘણા બધા નેતાઓ છે અને ઘણા બધા નેતાઓ આદિવાસી સમાજને કલ્યાણની વાતો કરે છે, અને કોઈ એક વ્યક્તિ એમ કહેતો હોય કે હું આદિવાસી સમાજનો નેતા છું ને હું જ આદિવાસીઓનું કલ્યાણ કરી શકીશ, તો તે વાતો તદ્દન ખોટી છે. આ સાથે બી હું તમને કહું કે કોંગ્રેસે અત્યારે જે રીતે ટિકિટ ફાળવણી કરી છે, આજે 43 ટિકિટોની અમે જે જાહેરાતો કરી, એમાં તમે જોયું હશે કે અમે અત્યારે જે 10 ઓબીસી જે સીટો આપી અને 10 આદિવાસી જે નેતાઓને અમે સિલેક્ટ કરીને એમને જે ટિકિટો આપી, એ બધા જ આજે પોતપોતાના જે ક્ષેત્રોની અંદર પોતપોતાની વિધાનસભાની અંદર સારું વર્ચસ્વ ધરાવે છે. બીજી એક નાની વાત કહી દઉં આપને કે જે રીતે વંશવાદની વાત કરી, તો હમણાં જ આપણે જોઈએ કે અઠવાડિયા પહેલાના એક ન્યૂઝપેપરની અંદર હતું, જે ખૂબ જ લીડિંગ ન્યૂઝપેપર છે, તેમણે એમ કીધું કે અત્યારે જે સત્તા પક્ષ જે છે એ સત્તા પક્ષની અંદર 55 ધારાસભ્યો એવા છે કે જેમણે પોતે અથવા તો પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે, ક્યાં તો પછી એ લોકોએ પોતે બળવો કરવાની અથવા તો બીજી રીતની જે રીતની ધમકીઓ આપેલી છે. એટલે આ રીતનો જે વંશવાદ છે એ અત્યારે કોંગ્રેસમાંથી જડમૂળમાંથી નાબૂદ કરવાની અત્યારની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, અને સત્તાધારી પક્ષ જે છે જે રીતે સત્તામાં આવ્યો હતો એ ફરીથી વંશવાદની. પારસજી, જ્યારે આપ કહી રહ્યા છો કે કોંગ્રેસમાંથી વંશવાદ છે તે અત્યારે જતો રહ્યો છે, જે પ્રમાણે આપે પ્રથમ ઉમેદવારનું જે લિસ્ટ જાહેર કર્યું હતું તેના પછી આંતરિક વિખવાદ હતો, તે જે સીટ હતી તેને લઈને પણ જોવા મળ્યો હતો. પારસજી, હું આપની પાસે આવું છું. કલ્પજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે કોંગ્રેસ તો અત્યારે કહી રહ્યો છે કે મોહનસિંહ રાઠવા જે આદિવાસી સમાજનો જે જાણીતો ચહેરો છે માનવામાં આવે છે, તેમના જવાથી પક્ષને ફેર નહીં પડે. આ સાથે જ મોહનસિંહ રાઠવા આજે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, તો જે આદિવાસી સમાજ છે તેને લઈ આજે ભાજપનો છે તે માસ્ટર સ્ટ્રોક છે. જી કલ્પજી. માનસીબેન, મારે સ્પષ્ટપણે કહેવું છે કે કોંગ્રેસમાં આજે એક સાંધે ને તેર તૂટેની પરિસ્થિતિ છે. જ્યાં સુધી મોહનસિંહ રાઠવાજીની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત છે, તો અમારા કેન્દ્રીય અને શીર્ષસ્થ નેતૃત્વએ જે નિર્ણય કર્યો હોય એ અમે દરેક કાર્યકર્તાને માન્ય રાખતા હોઈએ છીએ. એટલે અમારા નેતૃત્વએ જે પણ કઈ નિર્ણય કર્યો છે સમજી વિચારીને જ કર્યો હોય. અને બીજી એક વાત મારે કહેવી છે કે હમણાં વાત થતી હતી કે આજે દેશમાં જાતિવાદનું રાજકારણ વધી રહ્યું છે એવું એક રુઝાન બેને લગભગ એવી વાત કરી, તો મારે એ વાતની અસંમતિ દર્શાવી છે. અને મારે કહેવું છે કે આજે આપણે કોઈ પણ શહેરમાં જતા રહીએ કે ગામડામાં જતા રહીએ અને કોઈક યુવાને પૂછીએ આપણે કે ભાઈ તમે કોને વોટ આપશો, તો એવું નહીં કે પટેલ હશે તો હું પટેલને વોટ આપીશ, હું બ્રાહ્મણને વોટ આપીશ. એ એવું કહેશે કે જે કામ કરશે એને વોટ મળશે. એટલે એ વાત બહુ ચોક્કસ છે કે આજની યુવા પેઢી પરફોર્મન્સ બેઝડ પોલિટિક્સમાં માને છે. જ્ઞાતિવાદના દિવસો જૂના થયા, હવે પરફોર્મન્સના દિવસો છે, અને અમે ભારતીય જનતા પાર્ટી પણ પરફોર્મન્સ બેઝ પોલિટિક્સમાં જ માને છે. બીજી એક વાત આદરણીય પ્રશાંતભાઈની વાત પર મારે નાની ટિપ્પણી કરવી છે કે એમણે કહ્યું કે 2014 નો કિસ્સો તો અપવાદ કિસ્સો હતો, તો મારે અસંમતિ દર્શાવતા મારે સ્પષ્ટપણે કહેવું છે કે 14 કરતા પણ પ્રચંડ જનાદેશ સાથેનું પુનરાવર્તન 2019માં થયું. હવે ગુજરાતના પરિપ્રેક્ષમાં પણ હું વાત કરી લઉં, ચાહે 2002 ની વિધાનસભા ચૂંટણી હોય, 2007 ની હોય, 2012 ની હોય, ત્યાં સુધી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. એમને સ્પષ્ટપણે ગુજરાતનું સૂત્ર જ હતું કે અમે વિકાસના નામે લડીએ છીએ, સૌનો સાથ સૌનો વિકાસ. એક ચૂંટણી બાકી રહી 2017 ની. પ્રત્યેક ગુજરાતી જાણે છે કે 2017 ની અંદર કોંગ્રેસે આ રાજ્યની અંદર જ્ઞાતિ લડાવવાનું કામ કરેલું, કોમવાદને ચરમસીમાએ પહોંચાવેલો. એ પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણીનું સૌથી મેઇન સૂત્ર શું હતું? હું છું વિકાસ, હું છું ગુજરાત. એટલે ભારતીય જનતા પાર્ટીએ એ પરિસ્થિતિમાં પણ વિકાસ શબ્દનો સાથ નહોતો છોડ્યો. એટલે અમે ગઈકાલે પણ વિકાસની રાજનીતિ સાથે લડતા હતા, આજે પણ વિકાસની રાજનીતિ સાથે જ લડીએ છીએ. અને મારે કહેવું છે કે રાજકીય પક્ષ તરીકે અમે બધી જ્ઞાતિ, સમાજ અને સંગઠનને સરકારમાં સાથે રાખવાનો પ્રયાસ કરીએ, પણ ભારતીય જનતા પાર્ટીનું જે મૂળ એજન્ડા છે એ જ્ઞાતિવાદના આધારે પોલિટિક્સમાં આવીને ચૂંટણી જીતવાનો નથી, લોકોને લડાવીને ચૂંટણી જીતવાનો નથી. અમારો મૂળ એજન્ડા વિકાસ અને રાષ્ટ્રવાદનો છે, અને સાથે સાથે અમે સર્વ સમાજને સાથે રાખવાનો પ્રયાસ
કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. ચૂંટણીનો સમય છે, કોંગ્રેસ આરોપ કરતી રહેશે, પણ 8 ડિસેમ્બરે આ ગુજરાતની જનતા ચોક્કસપણે પોતાનો જવાબ ઈવીએમ મશીનમાં આપી દેવાની છે. અને મારે તો આજે પારેશભાઈને કહેવું છે કે પારેશભાઈ 8 ડિસેમ્બરે બિચારા ઈવીએમ મશીન ઉપર ઠીકરું ના ફોડતા, જે પરિણામ આવે એ સહજતાથી સ્વીકારી લેજો. જી ચોક્કસથી કલ્પજી. પ્રશાંતજી, હવે આપની પાસે આવવા માંગીશ કે આપણે જ્ઞાતિ જાતિનું જે રાજકારણ હોય છે તો હંમેશાથી જોતા આવ્યા હોઈએ છીએ. ગુજરાત વિધાનસભાની જ્યારે પ્રશાંતજી ચૂંટણી આવી રહી છે, આ સાથે જ આદિવાસી બેલ્ટ છે તેને સૌથી વધારે અગત્યનો માનવામાં આવતો હોય છે. કારણ કે પ્રશાંતજી, એવું કહેવામાં આવે છે કે આદિવાસી બેલ્ટ છે, આદિવાસી સમાજ જે પક્ષમાં, જે સત્તાધારી પક્ષમાં હશે તો તેના સ્તર ઉપર જ ગુજરાતનો જે તાજ હશે તે કહેવામાં આવશે. આ સાથે જ આજે જે આદિવાસી જે ચહેરો હતો, જે જાણીતો ચહેરો હતો મોહનસિંહ રાઠવા, આજે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં બેઠા છે, તો તે વિશે શું કહેશો? ગુજરાતમાં 1 કરોડ કરતાં વધારે વસ્તી છે આદિવાસીની. આમ તો 17% વોટ એમના છે એવું કહી શકાય. 14 થી 15% પાટીદાર છે. આદિવાસીની 27 અનામત સીટ છે 182 માંથી. 27 ખામ થિયરી પ્રમાણે કોંગ્રેસ તરફી હતી અત્યાર સુધી. એ ખામ થિયરી વખતે કામ કરી ચાલતી આવી. 2002 પછી એ આખું સ્કેટર્ડ થઈ ગયું. આ 2017ના પરિણામમાં આ જ 27 આદિવાસી સીટો, 13 ભાજપ, 12 કોંગ્રેસ ને 2 BTP. એટલે આખું સ્કેટર્ડ, બધું વેચાઈ ગયું એકબીજામાં. અને આદિવાસી સમાજને હું બહુ જ ક્લોઝલી મળું છું. મારે જાણવું હોય છે કે 14% પાટીદાર વસ્તી જે છે એ લોકો પ્રેશર કરે કે ભાઈ પાટીદાર CM હોવા જોઈએ અને પાટીદાર CM મળે. કારણ કે ભાજપને એનું દબાણ થાય છે કે આ અમારાથી વિમુખ થઈ જશે. તો 17 કરતાં બી વધારે ટકા ધરાવતા આદિવાસી સમાજ ક્યારે એવી માંગ ના કરી કે અમને મુખ્યમંત્રી આપો. એનું કારણ શું? એટલે એ લોકો એવું કીધું કે અમારો મત બેંકની દ્રષ્ટિએ ઉપયોગ થાય છે. જ્યારે મત જોઈએ ત્યારે બધા અમારા થઈ જાય છે, અમે તમારા છીએ, અમે તમારા માટે આમ કરશું. પણ જ્યારે મત લીધા પછી સત્તા બનાવીને સરકારમાં કંઈક સ્થાન આપવાની વાત આવે છે ત્યારે કોઈ અમને ભેગું નથી રાખતું. એટલે આ વખતે અમે વિચાર કરીએ છીએ. આવું એમનું આ વખતે એક મંતવ્ય હતું. હવે અત્યારે બી તમે જુઓ તો કોંગ્રેસમાં અત્યારે સુખરામ રાઠવાના રૂપે વિરોધ પક્ષના નેતા છે. તો મને એવું કીધું કે તો 1 વર્ષની છેલ્લી ટર્મ હતી એટલા માટે એમણે અમને આપ્યા. બાકી પહેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પાટીદાર હતા. એટલે હજી પણ લોકોને પાટીદાર, સવર્ણ કોમ, OBC આવી રીતે એટલે આદિવાસીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ભીતિ ક્યાંક મને લાગે છે રાજકીય પક્ષોને દેખાઈ. અને પાર તાપી લિંક પ્રોજેક્ટનો આટલો મોટો ઇસ્યુ, જેમાં અનંતભાઈએ જે આગેવાની લીધી, એમની ઉપર નાના મોટા હુમલા પણ થયા, એ આખું જે આપણે માહોલ જોયો એના ઉપરથી એવું લાગ્યું કે આ વખતે આદિવાસી કંઈક ગમે તે પક્ષમાં જઈ શકે છે, વિમુખ પણ થઈ શકે છે અને અણધાર્યું પરિણામ આપી શકે છે. એટલે સૌથી પહેલા બધા આદિવાસી ઉપર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આમને ગમે તેમ કરીને સાચવી લો. જ્ઞાતિ જાતિના વાડાની હું જે વાત કરું છું, 182 સીટ 1 by 1 આપણે લઈએ તો બધી જ જગ્યાએ ફિક્સ હોય છે કે અહીંયા તો OBC ને આપવી પડે, અહીંયા તો પાટીદારને આપવી પડે, અહીંયા જૈન વાણિયાને જ આપવી પડે. હું અને રુઝાન તો અમે એક વિસ્તારમાંથી એલિસ બ્રિજમાંથી છે. એલિસ બ્રિજમાં કેમ વાણિયાને ટિકિટ આપવી પડે? ત્યાં તમારે કોઈ પણ પક્ષને તાકાત હોય એટલે કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. ભાજપને આપણે કહીએ OBC ને આપી દો, ચલો એલિસ બ્રિજમાં. તમારે તો જ્ઞાતિ જાતિથી બહાર આવવું છે ને, અમે તમને 10 નામ આપીએ OBC ના કે જે એકદમ સારા, શિક્ષિત, આમ સારામાં સારા રહી ચૂક્યા હોય એવા અમે 10 નામ આપીએ. એમાંથી એકને ટિકિટ આપી દો, માની લઈએ. કેમ નારાયણપુરમાં પાટીદારને તમારે આપવી પડે? કેમ સાબરમતીમાં પાટીદારને આપવી પડે? વેજલપુરમાં OBC ને છોડીને ત્યાં બ્રાહ્મણને આપી દો, દલિતને આપી દો. એવું જરૂરી છે કે દલિત રિઝર્વેશન હોય ત્યાં જ દલિતને આપવી? કેમ અહીંયા તમારે ઠાકોરને જ આપવી પડે છે? ગાંધીનગર દક્ષિણમાં તો કે ઠાકોરને જ આપવી પડે, ઉત્તરમાં તો પાટીદારને જ આપવી પડે. એક સીટનું સમીકરણ ફિક્સ છે આ રીતે. તો આમાંથી જે દિવસે બહાર આવી જાઓ એ દિવસે કહેજો કે અમે જ્ઞાતિ જાતિનું રાજકારણ નથી કરતા. ત્યાં સુધી કોઈને બોલવાનો અધિકાર નથી, કોઈને, કોઈ પણ પક્ષને. આમ આદમી પાર્ટી માટે આપણે આ વખત વાત નહીં કરીએ કારણ કે અત્યારે એનો ઉમેદવાર માંડ મળ્યા છે 182. એટલે આવતી વખત આપણે વિચાર કરશું એનો. જી ચોક્કસથી. પ્રશાંતજી, કલ્પજી, પારસજી, આપ બંને પાસેથી પ્રશાંતજીએ જે કહ્યું તેની પ્રતિક્રિયા માંગવા માંગીશ કે જે રીતે જ્ઞાતિ જાતિની જે સીટો છે તે નક્કી કરવામાં આવી હોય છે તો તે વિશે આપ બંને શું કહેશો? કલ્પજી, શરૂઆત આપનાથી. માનસીબેન, ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે કે જેણે 5 વર્ષ સુધી રાજ્યને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે આપ્યા છે. એ લઘુમતી જૈન સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી આજે એ પાર્ટી છે કે લઘુમતી જૈન સમાજમાંથી આવતા નાના કાર્યકર્તા તરીકે જેમને કેરિયરની શરૂઆત કરી હતી એ આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી છે. ભારતીય જનતા પાર્ટી આજે એ પાર્ટી છે કે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે કે જે મરાઠી સમાજમાંથી આવે છે ને ગુજરાતના છે. એટલે દરેક એરિયામાં જ્ઞાતિવાદી સમીકરણ, બધી જ્ઞાતિને સાથે રાખીને ચાલવું, જીતી શકે તેવો ઉમેદવાર મૂકવો. અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે મેદાનમાં ઉતરે છે. જીતી શકે એવા ઉમેદવારને
અમે ટિકિટ આપીએ છીએ ને ભારતીય જનતા પાર્ટી પાસે એક સીટ ઉપર 10-10, 15-15, 20-20 ઉમેદવાર એવા છે કે જીતીને આવી શકે, પણ ટિકિટ આપવાની અમારી પાસે મર્યાદા હોય છે અને ટિકિટ આપવાનો નિર્ણય એ અમારું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. દરેક સમાજને સાથે રાખવામાં કોઈ ખોટું નથી, જ્ઞાતિનું સમીકરણ સાચવવામાં કોઈ ખોટું નથી, પણ તમારું પોલિટિકલ બેઝ એક જ્ઞાતિવાદ પર ડિપેન્ડેન્ટ ના હોવો જોઈએ. તમારા એજન્ડામાં મૂળ વિકાસ અને રાષ્ટ્રવાદ હોવો જોઈએ, અને ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાથી ચાલે છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે સર્વસમાવેશી રાજનીતિ પણ કરીશું, બધાને સાથે પણ રાખીશું, પણ અમારો મૂળ એજન્ડા ગુજરાતને વધુ આગળ લઈ જવાનો છે, ગુજરાતને વિકાસના રોડ પર તેજ ગતિથી ભગાવવાનો છે, અને ગુજરાતમાં દરેક સમાજનો નાગરિક એ વિકાસમાં સહભાગી બને, જેને તકલીફ હોય એને લાભ મળે, એ પ્રકારનું કાર્ય ભારતીય જનતા પાર્ટી કરવા માંગે છે. અને હું એવું કહેવા માંગુ છું કે હવે માનસિકતા એવી છે, પબ્લિકની માનસિકતા બદલાઈ રહી છે. દરેક નાગરિક ફક્ત જ્ઞાતિ કે ધર્મ કે એના આધારે વોટ નથી આપતો. સૌ પ્રથમ આપણે એ વાત સૌએ માનવી જોઈએ, અહીંયા બેઠેલા સૌએ, કે કોઈ પણ ઉમેદવાર હોય, સૌ પ્રથમ રાજ્ય અને આ દેશનો નાગરિક છે, એ કઈ જ્ઞાતિ ને ધર્મનો છે એ સેકન્ડરી મેટર હોવી જોઈએ. જી ચોક્કસથી કલ્પજી. પારસજી, હવે આ જે સવાલ પર હું આપની પ્રતિક્રિયા માંગવા માંગીશ. જી મેડમ, હું ખાલી પ્રશાંતભાઈને અપડેટ કરતું કે એમણે કીધું એલિસ બ્રિજ વિધાનસભાની અંદર આ વાણિયા સિવાય કોઈને ટિકિટ નથી મળતી. તો આ વખતે ભીખુ દવે એક બ્રાહ્મણ છે, એમને એલિસ બ્રિજ વિધાનસભાની ટિકિટ મળી છે, વાણિયા નથી. એક બ્રાહ્મણને ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપેલી છે, વાણિયાને નથી બોલતો. એક મિનિટ પારસ, હું વચ્ચે નથી બોલતો, ખાલી તમને અપડેટ કરી દઉં કે એલિસ બ્રિજમાં કોંગ્રેસના ઉમેદવાર નથી મળતા. ગઈ વખતે પણ વિજયભાઈ દવેને પરાણે લડાયા હતા, આ વખતે વિજયભાઈ રિપીટ ના થઈ શકે એટલે ભીખુભાઈ દવેને આપ્યા હતા. બાકી કોંગ્રેસ બી જો આ સીટ હારવા જેવી છે નહીં, એ તમે માનસિક વિચારી લીધું છે કે એલિસ બ્રિજ ક્યારેય કોંગ્રેસ ના જીતી શકે. બાકી હાલની તારીખમાં કોંગ્રેસમાં ત્યાં દલિત વસ્તી વધારે છે, બીજી બધી વસ્તી વધારે છે, પણ તમે પ્રયત્ન જ 5 વર્ષમાં એ સીટ જીતવાનો નથી કર્યો. આઈ એમ સો સોરી. હવે તમે કન્ટિન્યુ કરો. જી નહીં પ્રશાંતભાઈ, હું એક કરેક્શન કરી દઉં કે એલિસ બ્રિજ વિધાનસભાની અંદર 23 ઉમેદવારોનું લિસ્ટ હતું. આપે જેમ કીધું કે ત્યાં આગળ કોઈ ઉમેદવાર મળતા નથી, તો હું આપને કીધું કે 23 જણાની સેન્સ લેવામાં આવી હતી એલિસ બ્રિજ વિધાનસભાની અંદર, અને એમાં ભીખુ દવેને ટિકિટ આપવામાં આવી હતી. અને એક વિરોધ તમે જોયો હશે કે ગઈકાલે અથવા પરમ દિવસે રાજીવ ગાંધી ભવનમાં રશ્મિકાંત સુથાર ના પુત્ર, જે રશ્મિકાંત સુથાર એક કોંગ્રેસના અગ્રણી છે, તેમને ટિકિટ ના આપવાથી તેમના પુત્રએ ત્યાં રાજીવ ગાંધી ભવન પર ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકી હતી. એટલે તમે જોશો કે ઉમેદવારો કેટલા છે એલિસ બ્રિજ વિસ્તારની અંદર. એ રશ્મિકાંત સુથારના છોકરો એટલે સુધી આક્રમક થઈ ગયો કે ભાઈ મારા પિતાશ્રીને કેમ ટિકિટ ના આપી. એટલે સૌથી પહેલા આપશ્રીએ જે રીતે કીધું કે ભાઈ એલિસ બ્રિજની અંદર જે રીતે અમને કોઈ ઉમેદવાર મળતા નથી, તો 23 ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી, એમાંથી બ્રાહ્મણને ભીખુ દવેને ટિકિટ આપવામાં આવી. એટલે આ વાતથી હું માહિતગાર કરું, કારણ કે હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું. બીજી એક વાત હું આપને કહું કે આપણે ઘાટલોડિયા વિધાનસભાની અંદર બી તમે જોયું છે કે દર વખતે પટેલોને ટિકિટ આપવામાં આવે છે, તેનું સમીકરણ બી આ વખતે બદલાયેલું છે. જે પાર્ટીની અંદર જે લીડરશિપ જે છે, જે નેતાઓ છે અથવા જે કાર્યકર્તાઓ જે છે, તે પર્ટિક્યુલર જે વિધાનસભાની અંદર જીતી શકે તેવા છે, તેમને જ ટિકિટ આપવામાં આવી છે. તમે જોશો કે અમરેવાડીની અંદર ધમભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે, કે જે ગઈ વિધાનસભાની અંદર જે જગદીશભાઈ પટેલની સામે ફક્ત ને ફક્ત 4,500 વોટથી હાર્યા હતા. આ વખતે તેમને રિપીટ કરવામાં આવે છે. એટલે આ જે થિયરી જે છે કોંગ્રેસની, જે આ વખતની થિયરી છે, તદ્દન અલગ છે. હા, ચોક્કસપણે હું માનું કે જે રીતના જ્ઞાતિવાદના સમીકરણો જે છે એને દરેક પક્ષે ધ્યાનમાં લેવા પડે, તેની મજબૂરી છે. આ સાથે સાથે હું એમ કીધું કે અમે લોકો જ્ઞાતિવાદના સમીકરણમાં એવા લોકોને ધ્યાનમાં રાખીએ છીએ કે જે લોકો પોતે પર્ટિક્યુલર જે તે સમાજના અગ્રણી હોય, નેતા હોય, સમાજ તેની વાત માનતો હોય, અને એ સમાજની અંદર એ સારા કાર્યો અને પબ્લિકને લગતા જનતાના હિતના કાર્યો કરતા હોય, એવા કોઈ બી સમાજના પ્રતિનિધિને ટિકિટ આપવી એમાં કંઈ જ વાંધો નથી. એ ભલે પછી ઓબીસી નેતા હોય, પાટીદાર નેતા હોય, કે પછી એ બ્રાહ્મણ નેતા હોય. આ સાથે સાથે હું એક વાત કીધું કે મારા મિત્ર જે છે, ભાજપના મિત્ર, તેમણે એમ કીધું કે અમે સર્વ સમાજને સાથે લઈને ચાલીએ છીએ. તો હું તેમને એક અપડેટ આપી દઉં કે 2002 થી લઈને 2022 સુધીમાં એમણે વિધાનસભાની અંદર અથવા તો કોર્પોરેશનની અંદર એક લઘુમતીને, મુસ્લિમ સમાજને ટિકિટ આપી હોય તો મને નામ બતાવો. એક બી લઘુમતી સમાજના એક બી વ્યક્તિને ટિકિટ આપી નથી, કે જેની વસ્તી ગુજરાતની અંદર લગભગ 12% જેટલી થાય છે. તો શું તેમને એમના આ જે લઘુમતી સમાજમાંથી એક એવો ચહેરો મળ્યો નહીં, એક કે ભાજપને, કે તે એમને ચૂંટણી જીતાડી શકે, અથવા તો તેમને એવો કોઈ યોગ્ય ઉમેદવાર લાગ્યો નહીં
કે શું એ ભાજપનો પ્રતિનિધિ બની શકે? એટલે આ જે ખોટી વાતો, જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે અમે સર્વ સમાજને સાથે રાખીને ચાલીએ છે, એવું જે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. તમે આજે જોશો કે પાટીદાર સમાજ જે છે એ કોંગ્રેસ કરતા ભાજપના નેતાઓને પોતે કહ્યું છે કે અમને 45 સીટો નહીં આપવામાં આવે તો અમે લોકો બળવો કરીશું, અથવા તો ઓબીસી સમાજ જે બળવો કરવાની વાતો કરવામાં આવે તે કોંગ્રેસની અંદર નથી. હા, એમને ભાજપમાં જવું હોય, જે બી નેતાને ટિકિટ ના મળી હોય તે જઈ શકે છે, બાકી કોંગ્રેસની અંદર એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે જે કે કામ કરે છે, કારણ કે કોંગ્રેસનું કામ બોલે છે. જી ચોક્કસ. રુઝાનજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે પારસજી પાસેથી જે રીતે આપણે જાણ્યું કે જ્ઞાતિવાદ જે કરવામાં આવતો હોય છે, જ્ઞાતિના જે સમીકરણના આધારે જે ટિકિટો હોય છે તે ફાળવવામાં આવતી હોય છે, તે પક્ષની જે મજબૂરી હોય છે તે માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ હવે આપને હું એ પૂછવા માંગીશ કે આ જે જ્ઞાતિવાદનું જે રાજકારણ છે તે સમાજના જે ઉમેદવારો જે મૂકવામાં આવે છે ત્યારબાદ સમાજને લગતા જે કાર્યો જેની લાહણી કરવામાં આવતી હોય છે, તો રુઝાનજી શું એ કાર્યો થાય છે ખરી? સાચું કહું તો આજની તારીખમાં કાર્યોમાં બતાવવામાં વધારે જ અમે એમ કર્યું, અમે તેમ કર્યું, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ડાઉન ધ લેવલ જેવું છે નથી થતું. મને સૌથી વધારે પ્રોબ્લેમ નેતા ભાજપના એ છે, ને ભાજપ પાસેથી અત્યારે શું મોટો પ્રોબ્લેમ છે કે એ લોકોના હાથીના દાંત છે, ખાવાના અલગ હોય છે ને બતાવવાના અલગ હોય છે. બધી સરસ સરસ વાતો કરશે, આમ તેમ બધા મોટા મોટા બૂમ કરીને વાતો કરશે, પણ જે સત્યમાં જયારે ફેક્ટ્સ નીકળે છે, ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જેને અમે કહીએ છીએ, સ્ટેટિસ્ટિક્સ જેને અમે કહીએ છીએ, એ બધા ખોખલા હોય છે. ખોખલા એટલે આઈધર એ લોકો ટ્વિસ્ટેડ હોય છે યા ઇન્ફ્લેટેડ હોય છે, એટલે ખોખલા વર્ડ એટલા માટે મેં યુઝ કર્યો છે. અને એ ઘણી ડિબેટ્સોમાં મેં પ્રૂવ કર્યું છે, અને મેં ચેલેન્જ કર્યા છે વક્તાઓને કે સાહેબ મારે બંધ કરી દેવું આવું, યા તમારે બંધ કરી દેવું આવું, પણ અનફોર્ચ્યુનેટલી એક ચેલેન્જ લેવાતી નથી. એટલે મને પ્રોબ્લેમ અત્યારે છે. એટલે આપણે બધા દિલ પર હાથ મૂકીને પૂછીએ કે જાતિવાદ ને જ્ઞાતિવાદ પર જ બધા ઇલેક્શનો લડે છે, કોઈ બી પાર્ટી હોય. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે બી આપણે જાતિવાદ ને જ્ઞાતિવાદ ત્યારે આપણે એઝ અ વોટર વી આર ઇક્વલી રિસ્પોન્સિબલ, કારણ કે આપણે બધું ભૂલી જઈએ છીએ. આપણે અત્યારે જે કોવિડમાં કેટલા મર્યા એ બધું ભૂલી જઈશું, આપણે બેરોજગારી બધું ભૂલી જઈશું, આપણે મોંઘવારી બધું જ ભૂલી જઈશું, પણ મારી જાત મારી સમાજનો આવવો જોઈએ, આપણે ખાલી એટલું જ યાદ રાખવું. અને એટલા માટે છે કે આપણે જે પેલા મેં ફરી રિપીટ કરી છે, મોભી હોય છે, મોભી એ કહેશે કે ભાઈ આપણા માટે, આપણા સમાજ માટે સારું છે, આપણે આગળ આવશે, એવા બધા જે વાર્તા કરે છે, વાર્તા એટલા માટે કરે છે કારણ કે એને પાવર જોઈએ છે કે મને પાવર મળશે. અનફોર્ચ્યુનેટલી એ પાવર લઈ લે છે પણ બીજા નથી મળતો. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ વાત મારે બેનમાં કેવું છે, બહુ જ ગંદી વાત છે કે આ ટર્નકોસ્ટ લઈથી ત્યાં કૂદ્યા, ત્યાંથી ત્યાં કૂદ્યા. મને ખબર નથી પડતી કે અમારા જે ભાજપ છે, જે આટલી સ્ટ્રોંગ પાર્ટી છે, દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, એ પાર્ટી આવા ટર્ન કોટ્સ ને પોતાને જાણે કે અત્યારે હાર્દિક પટેલને લીધું તો સૌથી વધારે એ લોકોના કાર્યકર્તા બી એક્સેપ્ટ ના કર્યું કે હાર્દિક પટેલને લીધું, અને જેને આખું બધું બરબાદ કરી નાખ્યું તો બીજેપી એને લીધું કે તમાકુ મારીને ગાલ લાલ રાખી રહ્યા છે. અને પછી અત્યારની તારીખમાં બી જેને કે થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશમાં મોદી સાહેબ પોતે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ, જેને પાસે ટાઈમ નથી, ગરીબો માટે ટાઈમ નથી, જોબ માટે ટાઈમ નથી, આર્મી લોકો માટે ટાઈમ નથી, પણ એ પોતે હિમાચલના પેલા એના કેન્ડિડેટને ફોન કરે છે કે ભાઈ તું બેસી તને એમની જૂની યાદ અપાવજે. એટલે મને બેન ના બેન બોલી લેવા દો. એટલે મને બેન દુઃખ થાય છે, મને દુઃખ એ થાય છે કે આ પ્રવક્તાઓ આવીને મોટી વાર્તા કરશે પણ સત્ય ખોટું છે, અને એ જે સત્ય છે એ આપણે એક્સેપ્ટ કરવાનું છે, આવી વાર્તા એક્સેપ્ટ નથી કરવાની. એટલે મારે લોકોને જગાવવા છે, લોકોને જાગૃત કરવા છે કે તમે મહેરબાની કરીને વોટ આપો જે સમાજ જ્ઞાતિવાળો ના હોય, પણ જે રિયલી જેને બહેનો માટે રિસ્પેક્ટ હોય, જે કોઈ, કારણ કે આના પછી નેક્સ્ટ ડિબેટ આપણે કરશું ગુંડાઓની, કારણ કે તમને ખબર છે કે 40 થી 50% તો ગુંડાઓ જોડાય છે, ક્રિમિનલો જોડાય છે, ને એ લોકોને ટિકિટ આપે છે કારણ કે એ લોકોને વિનેબિલિટી છે, દેશને બરબાદ કરે છે, અને વિનેબિલિટી આમાંથી ક્યાંથી આવી બેન? ગુંડાગીરી કરીને તમે વિનેબિલિટી મીન કરો છો, તો આ રીતે આપણો દેશ ચાલવાનું છે. મારે એ કહેવું હતું બેન. જી રુઝાનજી, કલ્પજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે પારસજી તરફથી કહેવામાં આવ્યું કે જે પ્રમાણે લઘુમતી સમાજને જે ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ફાળવવામાં નથી આવી. મારો પહેલો સવાલ એ છે, અને બીજો સવાલ એ છે કે આદિવાસી ફેક્ટરની જ્યારે વાત કરતા હોઈએ છીએ તો આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટી શું કામ કરી રહી છે? મારો સવાલ આપને એટલા માટે છે કે આપ છેલ્લા 27 વર્ષથી શાસક પક્ષમાં છો. જી કલ્પજી. માનસીભાઈ, મારે સૌ પ્રથમ તો આદરણીય પારસભાઈને કહેવું છે કે 2002 માં કોંગ્રેસ પાર્ટીએ લઘુમતીને કેટલી ટિકિટ આપી હતી? 14 ટિકિટ આપી હતી. આજે કોંગ્રેસ પાર્ટી કેટલી ટિકિટ આપે છે? 3 કે 4 ટિકિટ આપે છે. કોંગ્રેસે કેમ 14 માંથી 4 કરી? કેમ તમે ઉમેદવાર આપવાના ઓછા કરી દીધા? એટલે વાત એ સ્પષ્ટ છે કે જીતના માટે જે કાબિલ ઉમેદવાર હોય તેને પ્રત્યેક પાર્ટી ટિકિટ આપતી હોય છે. એ કઈ આ
આ માનસિકતા જ ખોટી છે. ગુજરાતનો એક નાગરિક ચૂંટણી લડે છે, એ કયા ધર્મનો કે કયા સમાજનો છે, વાત અહીંયા વચ્ચે લાવવાની આવશ્યકતા શું છે ધર્મના આધારે? કોંગ્રેસ પાર્ટી તુષ્ટિકરણની રાજનીતિ આજે ડિબેટમાં પણ લઈને આવી છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં અમે તુષ્ટિકરણની રાજનીતિ કરી છે, એટલે ગુજરાતની જનતાએ અમને 27 વર્ષથી બહાર બેસાડ્યા છે. જ્યાં સુધી આદરણીય રૂઝાનબેનની વાત છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અને અમારી નેતાગીરી પર જે પ્રમાણે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે અને સ્ટેટિસ્ટિક્સની વાત લઈને તેઓ આવ્યા છે, તો મારે સ્પષ્ટપણે કહેવું છે કે રૂઝાનબેનના એનાલિસિસ થી ગુજરાતની જનતા વોટિંગ નથી કરતી. ગુજરાતની જનતા એ ગુજરાતને બદલાતું જોવે છે, વિકસિત થતું જોવે છે, એટલે 27 વર્ષથી અમારા પર વિશ્વાસ મૂકે છે. આ જનતાને શું તમે મૂર્ખ કહો છો? જનતાના મેન્ડેટ થી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતમાં સત્તામાં બેઠી છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. ચાહે વિધાનસભાની ચૂંટણી આવતી હોય, લોકસભાની આવતી હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવતી હોય, મહાનગરપાલિકાની આવતી હોય, જનતા અમને મેન્ડેટ આપે છે, એટલે ભાજપ આજે સત્તામાં છે. રૂઝાનબેનના એનાલિસિસ થી ભારતીય જનતા પાર્ટીનો કોઈ ફરક નથી પડવાનો અને તેમની સલાહની ભારતીય જનતા પાર્ટીને આવશ્યકતા પણ નથી. તેમનો વ્યક્તિગત વિરોધ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે હોઈ શકે છે, તેની કોઈ ના નથી, પણ ભાજપના કાર્યકર્તા તરીકે આજે મારી ફરજ છે કે હું કે ટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આ જનતાને કહું કે ભારતીય જનતા પાર્ટી પર આજે વિશ્વાસ કેમ છે જનતાને? કે ભાજપ એટલે વિકાસ, ભાજપ એટલે વિશ્વાસ, ભાજપ એટલે રાષ્ટ્રવાદ, ભાજપ એટલે આતંકવાદ અને મુંહતોડ જવાબ, ભાજપ એટલે શાંત અને સલામત ગુજરાત. હમણાં વાત થતી હતી કે લઘુમતી સમાજની ફરી એકવાર વાત થઈ, તો આ જે મુસ્લિમ સમાજની જે યુવતીઓ છે, સ્ત્રીઓ છે, તેમને સૌથી મોટો અન્યાય 3 તલાકના કાયદાથી થતો હતો. તો હમણાં રૂઝાનબેન ખંભાતા જે પ્રમાણે પીએમ સાહેબનું અપમાન કરી રહ્યા હતા, તો મારે કહેવું છે કે આ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કે જેમણે આ દેશની મુસ્લિમ સમાજની મહિલાઓની પીડાઓ સમજી છે અને 3 તલાકનો કાયદો લાવીને તેમને ન્યાય આપવાનું કામ કર્યું છે. એટલે સારી વાતને આપણે સ્વીકારવાની તાકાત પણ હોવી જોઈએ. રૂઝાનબેને બીજી એક વાત કરી કે બેરોજગારી જી દર્શક મિત્રો, જે રીતે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે પસંદગીનું જે માપદંડની જે આપણો જે કાર્યક્રમ છે તે અંતર્ગત આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ, પ્રશાંતજી હવે આપની પાસે આવવા માંગીશ કે શું હજી પણ જ્ઞાતિવાદનું જે રાજકારણ ચાલી રહ્યું છે તેના આધારે આજે છે તો જનતા ક્યાં સુધી આજે વોટ આપશે? જ્ઞાતિ જાતિ કોઈ દિવસ જવાની નથી. આમાંથી મેં તમને પહેલાં બી કીધું એમ, ખાલી આને ટ્રેન્ડથી સમજો તમે કે દેશ આઝાદ થયો, કારણ કે જ્ઞાતિ જાતિના રાજકારણને સમજવું હોય તો ઇતિહાસમાં જવું બહુ જરૂરી છે. દેશ આઝાદ થયો એની પહેલાં જ્યારે લોકો લડતા હતા એ દેશને આઝાદ કરવા માટે લડતા હતા, દેશ માટે લડતા હતા. પછી દેશનું બંધારણ બન્યું, એક દેશની એક આખી ઘડતર ઘડવાનું ચાલુ થયું. એટલે જેટલા લોકો એ સ્વાતંત્ર્ય સેનાની હતા એમનાથી જે પછી એ ધીરે ધીરે બધી રાજકીય ઢોળાવ તરફ વળ્યા, કારણ કે પછી કોંગ્રેસનું ઉત્સર્જન થઈ ગયું હતું. કોંગ્રેસ બહુ જૂની સંસ્થા છે અને દેશની આઝાદી વખતે પછી કોંગ્રેસનું નામ આપ્યું, એવું વિચાર્યું કે કોંગ્રેસને બંધ કરવી જોઈએ કે ચાલુ રાખવી જોઈએ, હિન્દુસ્તાનમાં આગળ લઈ જવી છે. ત્યારબાદ બંધારણ પછી લોકસભાની રચના થઈ. 1952માં પહેલીવાર લોકસભા ઇલેક્શન લડાયું. ત્યારે જે વૈચારિક મતભેદ ઊભા થયા, ભાગલા પડ્યા, ત્યારે જનસંઘ નામની સ્થાપના થઈ 1951-52માં. જનસંઘ ચૂંટણી એટલે આરએસએસ ચૂંટણી નહોતું લડતું, એટલે જનસંઘના માધ્યમથી આ પ્રયત્ન એમણે ચાલુ કર્યો હતો. એનો દીવડો દીપક એક એનો એ હતો. પછી શું થયું કે દરેક વ્યક્તિને રોટી કપડા ઓર મકાનની જરૂર હતી, એટલે એ લોકો પહેલાં સ્ટ્રગલ કરતા હતા કે ભાઈ 2 પગે ઊભા થઈએ, ખાવા રોટલી મળે, ખાવા ખીચડી મળે, એવો પ્રયત્ન કરીએ. એટલે લોકો રાજનીતિમાં નહોતા જોડાતા. એટલે જે લોકો સ્વાતંત્ર્ય સેનાની પરિવાર હતો એ ધીરે ધીરે આગળ વધ્યો એમના જ પરિવારમાંથી, એ પછી પાછો પરિવારવાદ નથી પણ એમના જ પરિવારમાંથી વ્યક્તિઓએ રાજકારણને સમજતા હતા, એટલે એ લોકો આગળ વધતા ગયા. ધીરે ધીરે જેમ જેમ આર્થિક સમૃદ્ધિ આવતી ગઈ, આર્થિક પગભર લોકો થતા ગયા, સમાજની રચના થતી ગઈ, સમાજની વસ્તી વધતી ગઈ, એ સમાજમાં જે કોઈ ભામાશા હોય કે જે સમાજ ઉત્થાનના કામ કરતો હોય એ લોકોએ પછી સમાજના એ લીડરોને, એ નેતાઓને આગળ ધર્યા કે ભાઈ તમારી પાર્ટીમાંથી અમારા આ વ્યક્તિને તમે ટિકિટ આપો, તમારા પક્ષમાંથી અમારા આ વ્યક્તિ જે સમાજના કામ કરે છે એને તમે આગળ લઈ જાઓ. એટલે ધીરે ધીરે જ્ઞાતિવાદ ફેલાતો ગયો. પછી હવે તમે સમજો ખામ થિયરી કેમ આવી કે જ્યારે 1960માં ગુજરાત પહેલીવાર બન્યું ત્યારે ગુજરાતની વસ્તી 2 કરોડ હતી, અત્યારે 6.5 કરોડ છે. હવે એ જે વસ્તીનો બી ફેલાવો થયો, એ વર્ગનો ફેલાવો થયો, એટલે માધવસિંહ સોલંકીને ખબર હતી કે અત્યારે ટોટલ વસ્તી જો 100% લઈએ તો એમાં 70થી 80% કરતાં વધારે વસ્તી આ અનામતની છે, જે અનામતની માંગ ઉઠી હતી એમાંથી. એટલે એમણે ખામ થિયરી એપ્લાય કરી કે ભાઈ ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ આ જે છે એ મોટામાં મોટી વોટ બેંક બની શકે એમ છે, આમને આપણા અંકે રાખીએ. એટલે એનો જે વિરોધ ઉઠ્યો ત્યારે સવર્ણ વર્ગને એવું લાગ્યું કે આપણું કોણ ભાઈ,
એટલે વાણિયા બ્રાહ્મણ પટેલનું કોણ, એટલે એ પછી ભાજપ 1980માં જે સ્થાપના થઈ એનો એક જ મોટો રહ્યો કે સવર્ણ વર્ગને પહેલાં આપણા તરફ લો, અને એટલા માટે જ કેશુબાપા બહુ જ મોટા મસીહા બન્યા હતા, એ મોટા હામી નેતા બન્યા હતા સવર્ણ વર્ગના. એટલા માટે જ 95માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો પહેલી વારમાં સીએમ એમને બનાવવામાં આવ્યા. પછી આ વ્યાપ એટલો બધો વધતો ગયો, ધીરે ધીરે જ્ઞાતિઓનો મેળાવડો મોટો થતો ગયો. હા, પછી એવું થયું ચોક્કસપણે આપણે એક અમુક વસ્તુ સ્વીકારવી પડે કે પહેલાંની સરકારની પ્રાયોરિટી હતી કે મારે દેશની, મારે રાજ્યની બાંધણી બાંધવી છે. એ ઇમારત, ખુલ્લું ખેતર જે હતું એની ઉપર એક સરસ મજાનું મારે પેલું ઇમારત ચણવી છે. એ પછી વિકાસની હોય, એ આર્થિક પગદંડીની હોય, એ લોકોના એક ઇકોસિસ્ટમની હોય, એટલે એની પ્રાયોરિટી એક અલગ હતી. મોદી સાહેબને આવ્યા પછી ગુજરાત એક અલગ લેવલે હતું. પહેલાં ગુજરાત ક્યાં હતું બધાને ખબર છે. આ 20 વર્ષમાં એમનો એક બીજો પ્રયત્ન કર્યો ગુજરાતને અલગ બનાવવાનો. હવે એમણે જે ગુજરાત બનાવ્યું એ કદાચ મને એવું લાગે છે કે હજી પણ અમુક વર્ગોને એવું લાગે છે કે અમારે જે જોઈતું હતું એ નથી, પણ અમુક વર્ગ ચોક્કસ એમનાથી ઇમ્પ્રેસને એટ્રેક્ટ છે કે એમણે જે કર્યું એ જ સાચું ગુજરાત છે. આ બેની વચ્ચેની જે પાતળી લડાઈ ચાલે છે એ સ્વિંગ વોટરોની ચાલે છે કે જે એ 5 થી 6% એનાથી પણ ઓછો વર્ગ છે કે જે લોકો ખરેખર ઇન્ટેલેક્ચ્યુઅલ, બાકી તો બંને રાજકીય પક્ષોના વોટર કમિટેડ છે 35 થી 37%. અને આજની તારીખમાં જે વોટર સર્વે આવી રહ્યો છે આપણી સામે, જેટલા પણ આવ્યા છે એમાં તમે જોશો કે 36% વોટ શેર બંને પક્ષે હોય છે. આમ આદમી પાર્ટીને જે ડબલ ડિજિટમાં થોડો ઘણો વોટ શેર મળે છે એ થોડો ભાજપનો તોડે છે, થોડો કોંગ્રેસને તોડે છે, અથવા અમુક વર્ગ જે લોકો ખરેખર ઓપ્શન નહોતું મળતું કોંગ્રેસના ફોર્મમાં અને ભાજપ તરફી જતા હતા, એ લોકો કદાચ આમ આદમીના તોરમાં પસંદ કરી રહ્યા છે. એ વોટ શેરના આધારે તૂટી રહ્યું છે. બધું ત્યાંનું ત્યાં જ છે. જ્ઞાતિવાદથી બહાર આવતા હજી પણ 2 દશક, કારણ કે હવે શું થયું, જે મેં જૂની આઝાદીથી અત્યાર સુધીની વાત કરી, એમની જે સેકન્ડ ને થર્ડ જનરેશન છે, જે લોકો આર્થિક સદ્ધર થઈ ગયા છે, જેમને હવે કોઈ જવાબદારી નથી આર્થિક કુટુંબ ચલાવવાની, એ લોકો ક્યાંક ને ક્યાંક રસ લેતા ગયા હોય, એમનામાં લોકોને પાણી દેખાય કે ભાઈ આ જેમ પ્રતિનિધિ વિસ્તારનો કેવો હોવો જોઈએ, આપણે જે વાત કરીએ છીએ એમાં જે પાણી દેખાય ને એ લોકોને જ્યારે એમની સ્વીકૃતિ થતી થશે ત્યારે પછી આગળની જનરેશન, હવે પછીની આપણા પછીની જે જનરેશન છે એ જ્ઞાતિ જાતિથી બહાર આવીને રાજકારણની વાત કરશે. જી ચોક્કસથી પ્રશાંતજી. તો કલ્પજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે અત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણોની જે ચર્ચા કરી રહ્યા છીએ, આ સાથે જ ભારતીય જનતા પાર્ટીની 2022 વિધાનસભા ચૂંટણી છે, તેને લઈ રણનીતિ શું છે અને શું લાગી રહ્યું છે આ વખતે આદિવાસી સમાજ ભાજપને સેવા કરવાનો મોકો આપશે ખરી? જી કલ્પજી. ક્ષત્રિય સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે ગુજરાતમાં રહેતો કોઈ પણ સમાજ હોય, એમણે છેલ્લા 27 વર્ષની અંદર ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. અને કેમ મૂક્યો છે? તો જ્યારે નરેન્દ્રભાઈ મોદી આજે પહેલા માં વાત્સલ્ય કાર્ડ યોજના લાયા, હવે આયુષ્માનમાં પરિવર્તિત થઈ છે, તેમાં લાખો પરિવારને ફાયદો મળે છે, તેમાં જ્ઞાતિવાદીનો ભેદ નથી જોવાતો, એની જરૂરિયાત જોવાય છે. નરેન્દ્રભાઈએ જ્યોતિગ્રામ યોજના લાવીને રાજ્યના એક ગામડામાં 24 કલાક વીજળી આપી. એમાં ઘરનું નેમ પ્લેટ નથી જોવાયું કે કયા ઘરમાં કોણ રહે છે. આ ગુજરાતીઓના ગામડામાં વસતા લોકોને એમનું નામ અને જાતિ જોયા વગર ફાયદા અપાવ્યા છે. એટલે અનેક યોજના સરકારની આવી છે, જેમ કે વિધવા સહાય યોજના હોય, દિવ્યાંગ સહાય હોય, યુવા સ્વાવલંબન યોજના હોય. એટલે અમે જ્ઞાતિ જાતિના આધારે યોજનાઓ નથી લાવતા, અમે એક સર્વસમાવેશી બધાને લાભ મળે એ પ્રકારે અમે યોજના લાયા છીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2001 થી 2012માં ગુજરાતને બદલાતું જોયું છે. 2014 થી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા, ત્યારથી આજ સુધી દેશે પણ બદલાવ જોયો છે. હવે હમણાં વાત થતી હતી, મારે વાત અધૂરી રહી ગઈ હતી, બેરોજગારી શબ્દ મેં સાંભળ્યો. તો વારંવાર મને લાગે છે ગુજરાતનું અપમાન છે. એ વાત સર્વવિદિત છે કે દેશમાં સૌથી વધારે રોજગાર આજે ગુજરાત આપે છે. એ વાતને વધારવાની જગ્યાએ ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીનો આંધળો વિરોધ કરવો એ કેટલાક વ્યક્તિઓની માનસિકતા હોઈ શકે છે, પણ ગુજરાતમાં રોજગારી સૌથી વધારે છે, એ સનાતન સત્ય છે. બીજી વાત થઈ હતી મોંઘવારીની. તો બેન, મારી વિનમ્રતાપૂર્વક 1 મિનિટ કહેવું છે કે કોરોનાની પહેલાનો સમયગાળો આપણે જોઈએ તો ત્યારે મોંઘવારી એકદમ કંટ્રોલમાં હતી, એકદમ કંટ્રોલમાં મોંઘવારી હતી. હું કહીશ ને, કોરોના પછી ફક્ત ભારત નહીં, વિશ્વમાં એક એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે મોટા મોટા વિકસિત દેશોમાં પણ અમર્યાદિત રીતે ભાવ વધારો થયો છે. અને તેને સાપેક્ષે જો આપણે ભારતની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર એક હદ સુધી નિયંત્રિત રાખવામાં એને સફળ રહી છે. બસ મારે એટલું કહેવું છે, મોંઘવારી છે, અમુક બાબતોમાં ભાવ પણ વધ્યા છે, અમે સહજતાથી સ્વીકારીએ છીએ. તેને નીચે લાવવા માટે સરકાર કાર્યરત છે. પણ દુઃખ એ વાતનું થાય છે કે જ્યારે વાત મોંઘવારીની થતી હોય ત્યારે સાથે એ વાત કોઈ નથી કરતું કે આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર એ ભારત દેશ છે. એ આપણે સૌ ભારતીયો ગૌરવ લેવાની વાત છે.
મોંઘવારીની પરિસ્થિતિ વચ્ચે જ્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે તેમાં પણ દુનિયાની અંદર સૌથી વધારે કોણ આજે વિકસી રહ્યું છે અર્થતંત્ર? તે ભારતનું વિકસી રહ્યું છે. દુનિયાનું 5મું સૌથી મોટામાં મોટું અર્થતંત્ર ભારત આજે બની ચૂક્યું છે અને આજે કુછ કરી રહ્યું છે. મારે વિનમ્રતાપૂર્વક કહેવું છે કે 27 વર્ષની અંદર અમે ઘણા કામ કર્યા છે. ક્યાંક કોઈ કામમાં ચૂક રહી હોય તો એના માટે અમને ખેદ છે અને અમે જ્યારે ચૂંટણી આવે ત્યારે જનતાને પ્રતિબદ્ધતાપૂર્વક કહીએ છીએ કે અમે આ કર્યું છે અને આ છૂટી ગયું છે, જે છૂટ્યું છે એ કરવા માટે પણ અમે કટિબદ્ધ છીએ અને આવનારા સમયમાં અમે પૂર્ણ પણ કરીશું. જનતા અમારા પર ભરોસો મૂકે છે એટલે ક્યારેક કોઈ એવો માહોલ બનાવવાનો પ્રયાસ કરે કે ભાજપે કઈ નથી કર્યું, નરેન્દ્રભાઈ કઈ નથી કરતા, તો એ કોઈને વ્યક્તિગત મત હોઈ શકે છે. વ્યક્તિગત મતથી મતદાનમાં અસર નથી થવાની. મતદાન પર અસર પરફોર્મન્સથી થાય છે, નેતૃત્વથી થાય છે અને વિચારધારાથી થાય છે. અને 27 વર્ષથી ગુજરાતની જનતાએ ચુકાદો આપ્યો છે અને આગળ પણ આપતી રહે છે. અને મારે બહુ સ્પષ્ટપણે કહેવું છે કે 8 ડિસેમ્બરે જે પરિણામ આવશે એ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રચંડ જનાદેશ સાથેનું પરિણામ હશે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતની જનતા ફરી એક વખત ચોક્કસપણે પ્રચંડ ભરોસો મૂકવા જઈ રહી છે. જી કલ્પજી, ચોક્કસથી. તો પારસજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે કોંગ્રેસ મને સ્કીપ કરો છો બેન. જી રુઝાનજી, હું આપની પાસે આવું છું. પહેલા હું પારસજી જોડથી પ્રતિક્રિયા લઈ લઉં. નેતાઓને સાંભળવાનું, આમ આદમીઓને નહીં સાંભળવાનું, એવું બેન? જી રુઝાનજી, નેતાઓને વધારે ચાન્સ આપો તો જી રુઝાનજી, હું આપની પાસે પણ આવું છું. પીટીને બોલે એટલે હા સાચું હવે પ્રૂવ કરું છું. જી રુઝાનજી, હું આપની પાસે પણ આવું છું. પહેલા પારસજીને મારો સવાલ છે કે પારસજી, જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવામાં માનો કે ના માનો પણ ઊણું ચોક્કસપણે ઉતરી રહ્યું છે. જે રીતે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ એક બાદ એક જઈ રહ્યા છે, એક તરફ ઇલેક્શનનો માહોલ છે, ચૂંટણીની તારીખો પણ નજીક આવી રહી છે, તો શું લાગી રહ્યું છે, કોંગ્રેસ તેનો ગઢ સાચવી શકશે ખરી? બેન, પહેલા તો હું એક વાત કહું કે અડધાથી ઉપરનું ભાજપ છે ને કોંગ્રેસના નેતાઓથી ચાલે છે. કારણ કે ભાજપ પાસે એવું કોઈ નેતૃત્વ જ નથી કે જે સરકાર ચલાવી શકે અથવા તો ધારાસભ્ય કે કોર્પોરેશનની અંદર કોઈ નેતૃત્વ કરી શકે. એટલે એ લોકોની જ્યારે બી ત્યારે નજરો છે ને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ ઉપર હોય છે કે જે લોકો આવડતવાળા હોય છે. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ તો ખાલી જે કોંગ્રેસના નેતાઓ આવે ને તો એમના માટે એમની સભાઓમાં ખુરશીઓ સાફ કરવાની હોય છે અને સ્ટેજ સજાવવાનું હોય છે. બાકી કોઈ કાર્ય ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓ માટે હોતું નથી. એટલે એ બાબતનો અમને ગર્વ છે કે કોંગ્રેસના નેતાઓને આ રીતે એ લોકો ખરીદ ફરોખ કરીને સામ દામ દંડ ભેદથી લઈ જાય છે. પરંતુ એ સાથે એક બી વાત કહું કે તમે જે રીતે ડેમેજ કંટ્રોલની વાત કરી તો કોંગ્રેસની અંદર દરેક કાર્યકર્તા એ પોતે નેતા છે. કોઈ એવો મોટો નેતા છે જતો રહે તો તેની ખાલી જગ્યા તરત જ બીજા દિવસે ભરાઈ જાય છે અને એટલા સક્ષમ હોય છે કે એ લોકો ડેમેજ કંટ્રોલ તરત ને તરત 24 કલાકમાં એમની જગ્યાને પૂરી દે છે. એટલે ભાજપે પોતાની નેતાગીરીમાં વિચારવાની જરૂર છે કે આજે તમે જુઓ કે મોટા ભાગના એમના મંત્રીમંડળની અંદર જે નેતાઓ કામ કરે છે ને એ કોંગ્રેસના નેતાઓ જ છે. અને કટાક્ષ બી તમે જો સોશિયલ મીડિયામાં ચાલે છે કે કોંગ્રેસના નેતાઓને એમ લાગે છે કે આ તો ભાજપમાં નહીં, અમે તો અમારા કોંગ્રેસના ઘરમાં જ આવ્યા છે એવું અમને લાગે છે. એટલે ડેમેજ કંટ્રોલની અમને ચિંતા નથી, એ ભાજપને ચિંતા છે. એ લોકો ખુરશીઓ ખાલી કોંગ્રેસના નેતાઓ માટે સાફ કરવા રાખ્યા છે. બીજી હું એક વાત કરું કે અમારા જે માનનીય કલ્પભાઈ પટેલે જે રીતની વાત કરી કે મુસ્લિમોની સીટોની વાત કરી, તો આ વખતની વિધાનસભાની અંદર ગયા વખતની વિધાનસભામાં અમે 10 સીટો આપી હતી અને આ વખતે 15 થી 20 સીટો જે છે એ મુસ્લિમો લઘુમતી સમાજને આપવાની વાત કરી છે. એટલે એ જે પોતે અત્યાર સુધીમાં છેલ્લા 27 વર્ષોમાં લઘુમતી સમાજની એક બી ટિકિટ આપી હોય તે એમનું નામ બતાવે તો અત્યારે હું તેમને પ્રણામ કરવા માટે તૈયાર છું. બીજી એક વાત હું કહું કે જો એમને વિરોધ સહન નથી થતો, કોઈ બી રાજકીય વિશ્લેષક હોય એ તેમનો વિરોધ કરે એટલે તેમને ઉતારી પાડવા, ગુસ્સે થઈ જવું, તેમનું અપમાન કરવું, આ દરેક ભાજપના પ્રવક્તાઓની પહેલેથી નીતિ રીતિ રહેલી છે. એ લોકો વિરોધ સાંભળવા માટે તૈયાર જ નથી હોતા. તમે આખી KTV નો દરેક સમાજ અત્યારે દરેક વ્યુઅર જાણે છે કે તમે જે રીતે રાજકીય વિશ્લેષકનું અપમાન કર્યું, એ તમે KTV ન્યૂઝના મારફતથી દરેક વ્યક્તિ જોઈ રહ્યો છે કે તમે એક સામાજિક કાર્યકર્તા રુઝાનબેન આજે ગુજરાતના એક સામાજિક કાર્યકર્તા છે, મોદી છે, કલ્પજી પારસજી, મારા મંચની મર્યાદા જાળવજો. એક બાદ એક પોતાની જે વાત છે તે રાખો તો આપણે જનતા સુધી જે વાત પહોંચાડવાની છે તે પહોંચાડી શકીએ. જી પારસજી, જી કલ્પજી, આપની પાસે આવું છું. જી પારસજી,
જી બીજા મુદ્દા પર આવું કે મારો અહેવાલ નથી, હમણાં WHO નો બી અહેવાલ હતો ને એમના કેન્દ્રીય નેતાગીરીનો રિપોર્ટ હતો કે ગુજરાતની અંદર એમણે જે રીતે કીધું 32% લોકો ગરીબ છે અને હવે એ લોકો એમ કહે છે કે ગુજરાતનું અપમાન કર્યું. અરે તમારા કેન્દ્રીય નેતાગીરીએ જાહેર કર્યું છે કે ગુજરાતની અંદર 32% ગરીબી હજુ સુધી છે અને પછી તમે છે ને આ લોકો બહુ રીતે વાતને ટ્વીટ કરી નાખે ગુજરાતનું અપમાન કર્યું. ભાઈ તમારે કેન્દ્ર સરકારને કહો કે પહેલા આંકડા છે તે તમે જાતે ચકાસો પછી ટીવી ડિબેટની અંદર તમે વાત કરો. આજે 32% ગરીબો ગુજરાતની અંદર છે. બેરોજગારીની વાત કરીએ તો આજે દરેક ગુજરાતનું યુવાન છે એ ભણી ગણીને ડાયરેક્ટ જે છે એ વિદેશમાં સ્થાયી થવા માટે માંગે છે. વર્ષે 3.5 લાખ યુવાનો ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને બીજા દેશોની અંદર ભણવા માટે જાય છે અને ત્યાં જ સેટલ થઈ જાય છે. કારણ કે એમને ખબર છે કે ગુજરાતની અંદર રોજગારી જે છે પૂરતી મળવાની નથી અને અહીંયા આગળ બેરોજગારીનું પ્રમાણ વધારે છે. 2012 થી લઈને 2022 સુધીમાં અત્યાર સુધીમાં 15 થી બેન એક મિનિટ પૂછ્યું મને વાત કરી લો તો 15 થી વધારે પારસી મારી જોડે સમયની મર્યાદા છે. જી આ ઉપર એમણે જે રીતે મોંઘવારીની વાત કરી બેન, મોંઘવારીની અંદર વાત કરતું કે છેલ્લા 70 વર્ષની અંદર દૂધ ઉપર જીએસટી નતો, અનાજ કરિયાણા પર જીએસટી નતો, એમણે દૂધ ઉપર 5% જીએસટી લગાવી દીધો, અનાજ કરિયાણા ઉપર 5 થી 12% થી 15% જીએસટી લગાવી દીધો. અને માણસ જયારે મૃત્યુ પામે અને સ્મશાનની અંદર જાય તો એને બાળવા માટેના જે લાકડા છે તેના ઉપર 18% જીએસટી લગાવી દીધો છે. એટલે આ રીતે મોંઘવારીની અંદર પીસાઈ રહી છે જનતા. એમણે જયારે 2013 માં એમ કીધું હતું કે $55 ને $60 આખા દેશના માટે લઈ લીધી, અત્યારે $83 છે. ક્યાં ગઈ તમારી આવડત? એટલે આ બે મોડાની વાતો છે, ભાજપની બે મોડાની વાતો છે. કાણું નાણું નથી આવ્યું, સ્વિસ બેંકમાં કાણું નાણું ડબલ થઈ ગયું છે, પારસજી હું આપની પાસે આવું છું, બેરોજગારી વધી ગઈ છે. જી પારસજી મારી જોડે સમયની મર્યાદા છે, હું આપની પાસે આવું છું. રુઝાનજી હવે મારો સવાલ આપને છે કે જે રીતે અત્યારે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, કોંગ્રેસ પક્ષ પણ કહી રહ્યો છે કે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તે રાખવા પડે છે, તો શું આ જ્ઞાતિ જાતિના સમીકરણો ખરેખર જનતાની ચિંતા છે કે મતોની ગણતરી માટે કરવામાં આવતા હોય છે? જી રુઝાનજી. બેન આ તો બેઝિક છે કે મતોની ગણતરી પોતાના રાજકીય રોટલા જે પહેલા બી વર્ડ યુઝ કરું છું એટલા માટે કરે છે ને એટલે એ લોકોને અંદર નાખે છે કે લોકો એમાં ગૂંચવાયેલા રહે. હવે મારે કારણ કે મારે બી જવાબ આપવો પડે ને, નેતા સાહેબ આટલું સરસ બોલે બટ નેચરલ છે કે મારા સ્ટેટિસ્ટિક્સ લોકો નહીં સમજતા કારણ કે વોટ્સએપ ના સ્ટેટિસ્ટિક્સ હજી સારા ચાલે છે. પણ હું કહી દઉં અનફોર્ચ્યુનેટલી જે સાહેબો કહે છે ને અમે કર્યું તો ટ્રિપલ તલાક હું હેડ્સ ઓફ કરું કે ટ્રિપલ તલાક સુપ્રીમ કોર્ટે 2017 માં PIL થયેલી અને સુપ્રીમ કોર્ટે ગવર્નમેન્ટને કહ્યું કે તમે ટ્રિપલ તલાકનો લો લાવો, એટલે ગવર્નમેન્ટે 2018 માં ઓડિયન્સ કર્યું અને પછી 2019 માં એનો લો લાયા. એટલે જે બધા હરખાઈને બધું જે ગલત ઇન્ફોર્મેશન આપીને પાછું ચેલેન્જ આપી દો આ ચેનલ થી કે સાહેબ મેં ખોટું કહ્યું હોય તો હવે મારે આવી ડિબેટ નહીં કરવાની, તમે ખોટું કહ્યું હોય તો તમારે ડિબેટ નહીં કરવાની. એટલે આ લો થેન્ક્સ ટુ સુપ્રીમ કોર્ટ આ લો આવ્યો છે. સાહેબ મોદી સાહેબે પોતે કશું જ નથી કર્યું, સુપ્રીમ કોર્ટે કર્યું છે. એટલે સાહેબ એક વાત બિલકિસ બાનુ ના બોલી લેવા દો બેન. બિલકિસ બાનુ મારી બહેનો ને દીકરીઓ માટે સાહેબે શું કર્યું? રુઝાનજી શબ્દોની મર્યાદા રાખી. અનએમ્પ્લોયમેન્ટ જોઈ લો બેન, વધી રહ્યું છે. લાસ્ટ સપ્ટેમ્બર કરતા મારી પાસે 8.04 અનએમ્પ્લોયમેન્ટ. આપણે ફૂડ ઇન્ફ્લેશન વધી રહ્યું છે. સપ્ટેમ્બર 2020 થી વધારે અત્યારે ફૂડ ઇન્ફ્લેશન થયું છે. આંકડાઓ બેન એક મોકસો ઇન્ફ્લેશન, તમે ઇન્ફ્લેશનની વાત કરો છો, આપણા દેશથી કરતા વધારે આ જાન્યુઆરીનો આંકડો આપી તો 2022 સાઉદી અરેબિયા આપણા કરતી વધારે ઇન્ફ્લેશનમાં ઓછું છે. આપણું ઇન્ફ્લેશન સાઉદી અરેબિયા કરતા વધારે છે. આ વાતો છે બેન, આ સત્ય છે, આ સ્ટેટિસ્ટિક છે. પણ હા સાહેબની વાત સાચી છે નેતા ભાજપની કે અમારી વાત નથી ગણાવવાની. અમારી વાત તો એટલા માટે ના ગણાય કારણ કે જાતિવાદી ધર્મવાદ આવી જશે એટલે અમારી વાત એમાં આવી નહીં જાય. પણ અનફોર્ચ્યુનેટલી મારે એટલું બોલવું છે કારણ કે મારો દેશ એમાં હેરાન થઈ રહ્યો છે, મારો દેશ એમાં પીખાઈ રહ્યો છે. મારો પ્રોબ્લેમ મારી બહેનો અને દીકરીઓ છે. જી રુઝાનજી, તો કલ્પજી, પારસજી, રુઝાનજી અને પ્રશાંતજી, આપ સૌ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એક તરફ વિધાનસભા ચૂંટણી છે, તેને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ પક્ષો જે રીતે અત્યારે સેના સાથે સજ્જ જોવા મળ્યા છે, કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પોતાની જે 12મું લિસ્ટ છે તે જાહેર કર્યું છે. ભાજપમાં હજી પોતાના જે મુરતિયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હજી સસ્પેન્સ છે તે ક્રિએટ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ જાતિના સમીકરણો તો હંમેશાથી ચાલતા આવ્યા છે. તો જનતા જનાર્દન 2022 વિધાનસભા ચૂંટણીમાં
કોના સર પર તાજ પહેરાવશે તે તો આવનારો સમય જ કહેશે. તમારા અવાજ કાર્યક્રમમાં આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.